નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાંથી પાઠ 5 સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ આ જે પાઠ છે તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન 1 જે છે તેમાં અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા लिखत अर्थात नीचे लखेला विकल्पोमांथी योग्य उत्तर पसंद करी अने लखो। तो आपने जे विकल्पो आपवामां आव्या छे ए आपणे जोईशुं। आपणे आपणा पाठ्यपुस्तकमां जोईए के प्रथम प्रश्न जे विकल्पनो छे एमां जे पहेलो विकल्प छे ए आपणे जोईए। तमे पण तमारा पाठ्यपुस्तकमां उत्तरो टीक करता जाजो। पहेलो विकल्प चला चले संसारे कह जीवती ह। चला चल संसारे कह जीवती ह એટલે કે આવજા કરનારના સંસાર આવજા કરનારા અથવા તો ચળ અસ્થિર અને અસ્થિર સંસારમાં કોણ જીવે છે? તો એનો જે ઉત્તર છે એ વિકલ્પની અંદર જે ABCD આપ્યા છે એમાંથી જે B છે કીર્તિ હ તે આવશે જવાબ। તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણે ઉત્તર ટીક કરી લઈશું B કીર્તિ હ। પછી બીજો વિકલ્પ આપણે જોઈએ કે શાંતિમિચ્છન્તિ એટલે કે કોણ શાંતિ ઈચ્છે છે? તો અહીંયા આપણે જે વિકલ્પો આપ્યા છે એની અંદરથી ઉત્તર આવશે C સાધવઃ એટલે કે સજ્જનો એટલે કે સજ્જનો શાંતિ ઈચ્છે છે તો ઉત્તર આવશે સાધવઃ। ત્રીજો વિકલ્પ આપણે જોઈએ રાજાનો હ કેહ પશ્યન્તિ એટલે કે રાજાઓ શેના વડે જુએ છે? તો ઉત્તર આવશે ચારેહ C જે ઓપ્શન ની અંદર C આપ્યો છે ચારેહ તે એનો જવાબ આવશે। ચારેહ એટલે કે જાસૂસ એટલે કે રાજાઓ જાસૂસો વડે જુએ છે એટલે કે ચારેહ। વિકલ્પ નંબર 4 પાપસ્ય કારણમ કિમ। પાપસ્ય એટલે કે પાપનું, કારણમ એટલે કે કારણ, કિમ એટલે કે શું છે? તો કે પાપનું કારણ શું? તો એનો ઉત્તર આવશે લોભ। પાપનું કારણ લોભ છે। વિકલ્પની અંદર જે C ઓપ્શન આપ્યો છે લોભ તે। આગળ પાંચમો વિકલ્પ આપણે જોઈએ તક્ષકસ્ય વિષમ પુત્ર ભવતી। તક્ષકસ્ય એટલે કે નાગનું, વિષમ એટલે કે ઝેર, પુત્ર ભવતી એટલે કે ક્યાં હોય છે એટલે કે નાગનું ઝેર ક્યાં હોય છે? તો એનો ઉત્તર આવશે D દંતે, નાગનું ઝેર તેના દાંતમાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે 5 વિકલ્પો આપ્યા હતા એના આપણે ઉત્તરો જોયા। આપણે ફરીવાર ઉત્તરો રિપીટ કરી લઈશું। જે પહેલો વિકલ્પ છે તેની અંદર ઉત્તર જે એનો વિકલ્પનો જવાબ આવશે B કીર્તિ હ। ચલા ચલે સંસારે કહ જીવતી તો એનો ઉત્તર આવશે કીર્તિ હ। પછી બીજો વિકલ્પ છે કે શાંતિમિચ્છન્તિ એનો ઉત્તર આવશે સાધવઃ। પછી ત્રીજો વિકલ્પ છે રાજાનઃ કેહ પશ્યન્તિ તો એનો ઉત્તર આવશે ચારેહ। પછી ચોથું છે પાપસ્ય કારણમ કિમ તો એનો ઉત્તર આવશે લોભઃ। અને જે છેલ્લો વિકલ્પ છે તક્ષકસ્ય વિષમ પુત્ર ભવતી તો એનો ઉત્તર આવશે દંતેહ। તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન 1 પૂરો થાય છે। આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આ વિકલ્પો ટીક કરી લીધા હશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે જોઈએ અધોલિખિતા નામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત એટલે કે નીચે લખેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। તો અહીં જે પ્રશ્નો છે એના ઉત્તર આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે। આપણે આપણા સ્વાધ્યાયની અંદર જોઈએ પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 2 એમાં જે પહેલો પ્રશ્ન છે એ આપણે વાંચીશું જડાય કિમ દેયમ। એકદમ સહેલા પ્રશ્નો છે। જડાય એટલે કે અજ્ઞાનીને, કિમ દેયમ એટલે કે શું આપવું, અજ્ઞાનીને શું આપવું? તો ઉત્તર અહીં હું બોલું છું, તમે તમારી નોટબુકમાં નોંધી લેશો। જડાય જ્ઞાનમ દેયમ। જડાય જ્ઞાનમ દેયમ એટલે કે અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ। જડાય કિમ દેયમ તો જેનો ઉત્તર છે જડાય જ્ઞાનમ દેયમ। બીજો પ્રશ્ન જોઈએ લોભાત કિમ પ્રભવતી। લોભાત કિમ પ્રભવતી, લોભાત એટલે કે લોભથી, કિમ પ્રભવતી એટલે કે શું, પ્રભવતી એટલે કે ઉત્પન્ન થાય છે એટલે કે લોભથી શું ઉત્પન્ન થાય છે? તો એનો ઉત્તર આપણે જોઈએ કે લોભાત ક્રોધઃ પ્રભવતી એટલે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે। ફરીથી લોભાત કિમ પ્રભવતી તો ઉત્તર છે લોભાત ક્રોધઃ પ્રભવતી। ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું
વૃશ્ચિકસ્ય વિષમ કુત્ર ભવતિ. વૃશ્ચિકસ્ય એટલે કે વીછીનું, વિષમ એટલે કે ઝેર, કુત્ર ભવતિ એટલે કે ક્યાં હોય છે, કુત્ર એટલે કે ક્યાં, ભવતિ એટલે કે હોય છે. તો કે વીછીનું ઝેર ક્યાં હોય છે? તો ઉત્તર છે વૃશ્ચિકસ્ય વિષમ તસ્ય પુચ્છે ભવતિ, એટલે કે વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. ફરીથી આપણે રિપીટ કરી લઈએ, વૃશ્ચિકસ્ય વિષમ કુત્ર ભવતિ, તો ઉત્તર છે વૃશ્ચિકસ્ય વિષમ તસ્ય પુચ્છે ભવતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 2 જે સંસ્કૃતમાં ઉત્તરો હતા એ પણ પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 ની અંદર જે સૂચના છે એમાં છે લખેલું કે ઉદાહરણ અનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કારયત, એટલે કે ઉદાહરણ અનુસાર શબ્દરૂપોનો પરિચય આપો. તો હવે આપણે અહીં જે આપણા પાઠ્યપુસ્તકની અંદર એક ઉદાહરણ આપ્યું છે એ જોઈએ. ઉદાહરણની અંદર શબ્દ આપ્યો છે જ્ઞાનાય. તો જ્ઞાનાય જે શબ્દ આપ્યો છે એનું મૂળ રૂપ છે જ્ઞાન. આ જે શબ્દ છે જ્ઞાનાય એ જ્ઞાન શબ્દમાંથી બન્યો છે. અને તે જ્યારે આપણે જ્ઞાન નું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સાથે અનું પણ ઉચ્ચારણ કરીએ છીએ, અને તે અકારાંત શબ્દ છે, અને તે નપુંસકલિંગ શબ્દ છે, અને તે ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ છે જ્ઞાન. તો હવે એ જ રીતના આપણે બીજા જે શબ્દો આપણને આપ્યા છે ગુણાહ, મક્ષિકા, દરિદ્રાય, લોકાત અને ઉત્સવે, એ પણ આપણે જોઈશું, એના રૂપોનો પરિચય મેળવીશું. તો હવે આપણે જોઈએ પ્રથમ શબ્દ ગુણાહ. તો જે ગુણાહ શબ્દ છે તેનો મૂળ શબ્દ છે ગુણ. તો જ્યારે આપણે ગુણ એમ ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સાથે અ પણ ઉચ્ચારીએ છીએ, તો એ અકારાંત છે, અને તે પુલ્લિંગ શબ્દ છે. તો અહીંયા આવશે પુલ્લિંગમ. અને તે ગુણઃ જે શબ્દ રહ્યો તે પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ છે. વિભક્તિની અંદર આપણે આ જોઈ શકીએ છીએ, એક વચન, બહુવચન, એ બધું. હવે આપણે જોઈએ આપણા જે પાઠ્યપુસ્તક જે રહ્યું તેમાં પાછળ ભાષા સજ્જતાની અંદર બધી વિભક્તિઓ આપેલી છે. વિભક્તિની અંદર આપણે આ પ્રથમ વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમી, ષષ્ઠી, સપ્તમી વિભક્તિ જોઈ શકીએ છીએ. એમાં એક વચન, બહુવચન અને દ્વિવચનના રૂપો આપેલા છે. તો એ મુજબ અહીંયા એ રૂપ બને છે. હવે આપણે અહીંયા જોઈએ મક્ષિકા. તો હવે જ્યારે આપણે મક્ષિકા જે શબ્દ બોલીએ છીએ એ શબ્દનું મૂળ રૂપ જે છે એ મક્ષિકા જ છે. અને તે મક્ષિકા કાનું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સાથે આપણે આ પણ ઉચ્ચારીએ છીએ, એટલે અંતે આ આવતો હોવાથી તે આકારાંત છે. અને તે સ્ત્રીલિંગ શબ્દ છે. મક્ષિકા એટલે કે માખી સ્ત્રીલિંગ શબ્દ છે. અને તે જે રૂપ છે તે પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ છે મક્ષિકા. આગળ આપણે જોઈએ ત્રીજો શબ્દ દરિદ્રાય. તો જે આ શબ્દ છે દરિદ્રાય, એનું મૂળ રૂપ છે દરિદ્ર. દરિદ્રમાંથી શબ્દ બન્યો છે દરિદ્રાય. અને જ્યારે આપણે દરિદ્ર દ્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે સાથે આપણે અનું પણ ઉચ્ચારણ કરીએ છીએ, એટલા માટે અંતે અ આવતો હોવાથી તે અકારાંત શબ્દ છે. અને દરિદ્ર એટલે કે ગરીબ એ પુલ્લિંગ શબ્દ છે, તો એ પુલ્લિંગમમાં આવશે. અને એનું જે રૂપ છે તે ચતુર્થી વિભક્તિ એક વચન છે, જે આપણે ભાષા સજ્જતાની અંદર વિભક્તિ જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈએ લોકાત. જે શબ્દ આપ્યો છે એનું મૂળ રૂપ છે લોક. તો આપણે જ્યારે લોક એવું ઉચ્ચારીએ છીએ ત્યારે સાથે આપણે અંતે ક માં અ પણ બોલીએ છીએ, લોક અ. તો અકારાંત શબ્દ છે અને તે પુલ્લિંગ શબ્દ છે લોક. તો હવે આપણે અહીંયા જોઈએ કે એની વિભક્તિ છે પંચમી, અને તે એક વચન છે. પંચમી વિભક્તિ એક વચનનું રૂપ છે. એ જ રીતના આપણે હવે જે છેલ્લો શબ્દ છે એ પણ જોઈ લઈએ, ઉત્સવે. તો આ જે શબ્દ છે ઉત્સવે, એ શબ્દ મૂળ રૂપ છે એનું ઉત્સવ. ઉત્સવમાંથી આ શબ્દ ઉત્પન્ન થયો છે. અને એને આપણે જ્યારે ઉચ્ચારીએ છીએ ઉત્સવ, ત્યારે સાથે આપણે અનું પણ ઉચ્ચારણ કરીએ છીએ, એટલા માટે તે અકારાંત પુલ્લિંગમ શબ્દ છે. અને તેની વિભક્તિ છે સપ્તમી વિભક્તિ એક વચન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે રૂપોનો પરિચય હતો તે આપણે જોયો. આપણે આ દરેક જે રૂપોના જે પરિચય છે, આ જે 5 શબ્દો આપણને આપવામાં આવ્યા છે એના જે આપણે પરિચય મેળવ્યો છે શબ્દોના રૂપોનો, એ આપણી નોટબુકમાં નોંધી લઈશું અને આપણે એનો અભ્યાસ કરતા રહીશું. વિભક્તિને પણ આપણે ભાષા સજ્જતાની અંદરથી જોઈશું અને પાકી કરીશું. એના રૂપો જે આપ્યા છે એ આપણે જોઈશું. આગળ તમે 8મા ધોરણની અંદર પણ વિભક્તિના રૂપો શીખ્યા હશો.
અને અહીં 9મા ધોરણમાં પણ આપણે વિભક્તિના જે રૂપો આપણને પાછળ ભાષા સજ્જતાની અંદર આપવામાં આવ્યા છે એ પણ આપણે તૈયાર કરીશું, જેથી કરી અને આપણને અહીં રૂપોનો પરિચય મેળવવામાં સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આપણી પાઠ્યપુસ્તક ના આધારે જે આ શબ્દોના રૂપોનો પરિચય હતો તે મેળવ્યો છે. આને આપણે આપણી પાકી બુકમાં નોંધી લઈશું. આગળનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 4 છે એ આપણે જોઈશું. પ્રશ્ન 4 ની અંદર આપણે જોઈએ કે એમાં જે સૂચના આપી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અધોલિખિતા નામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત, એટલે કે નીચે લખેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો અહીંયા આપણે જે પ્રશ્ન 1 છે એ જોઈશું. અહીંયા આપણે આ પ્રશ્ન 4 નો અભ્યાસ કરીએ છીએ. ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. એમાં જે પ્રથમ પ્રશ્ન આપવામાં આવ્યો છે એ આપણે વાંચીએ. પાઠકના કેટલા ગુણ છે? આપણે જે શ્લોક નંબર 1 ની સમજૂતી મેળવી હતી એની અંદર આ પાઠકના ગુણો આપવામાં આવ્યા હતા, આપણે જોયા હતા. અહીંયા આપણે જોઈએ કે પાઠકના 6 ગુણો છે. અહીંયા આપણે ઉત્તર પણ નોંધી લઈશું. પાઠકના 6 ગુણો છે. તો હવે એમાં આપણે જોઈએ મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય. આ 6 પાઠકના ગુણો છે. આપણે જોઈએ પાઠકના 6 ગુણો છે. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય. તો આ 6 પાઠકના ગુણો છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. દરિદ્રને શું આપવું જોઈએ? તો આપણે ઉત્તર નોંધીએ. દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. ધનનું દાન આપવું જોઈએ. દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 3 નો જવાબ જોઈશું આપણે. ત્રીજો પ્રશ્ન, કવિ બાંધવ કોને માને છે? બાંધવ એટલે કે સગો અથવા તો ભાઈ. તો આપણે જે છેલ્લો શ્લોક છે એની અંદર આપણે આ જોયું હતું કે કવિ કોને બાંધવ માને છે. તો અહીં આપણે ઉત્તર મેળવીએ. જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે એટલે કે રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે હોય છે. તેને કવિ બાંધવ માને છે.
આપણે અહીં પ્રશ્ન નંબર 3 જોઈ શકીએ છીએ કે કવિ કોને બાંધવ માને છે? જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયમાં, દુકાળ વખતે, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. તો અહીં આપણે જોઈએ કે જે ગુજરાતી ભાષામાં પ્રશ્નના ઉત્તરો હતા તે જે 3 પ્રશ્નો હતા એને પણ આપણે ઉત્તરો મેળવી લીધા છે. આપણે આપણી પાકી બુકમાં આ પ્રશ્નોના ઉત્તરો નોંધી લઈશું અને આપણે એને તૈયાર કરતા રહીશું. આગળ જે આપણે પ્રશ્ન નંબર 5 આપવામાં આવ્યો છે એનો પણ અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 5 ની અંદર આપણે જોઈએ સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે સંધિ વિચ્છેદ. વિચ્છેદ એટલે કે સંધિને સંધિ છોડવાની છે. આપણે જે સંધિ આપેલી છે એને આપણે અલગ કરવાની છે. તો આપણે એ પણ જોઈ લઈએ. પ્રશ્ન 5, સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે સંધિ છોડો. તો અહીં આપણે પ્રથમ શબ્દ જોઈએ ચલાચલમ ઇદમ. ચલાચલમ મિદમ. પછી બીજો શબ્દ જોઈએ વ્રણમ ઇચ્છન્તિ. વ્રણમ મિચ્છન્તિ. વ્રણમ વ્રણમિચ્છન્તિ. જે શબ્દ આપ્યો છે એ આપણે જોઈએ. અને પછી ત્રીજો શબ્દ છે પદચ્છેદસ્તુ. પદચ્છેદસ્તુ. તો અહીં જે 3 શબ્દો આપ્યા છે એનો આપણે સંધિ વિચ્છેદ કરીશું. તો પ્રથમ જે શબ્દ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચલાચલમ ઇદમ. તો અહીં આપણે શબ્દની સંધિ છૂટી પાડીએ કે ચલ વત્તા અચલહ વત્તા ઇદમ. ચલ, અહીંયા ચલા, આનો આ થઈ જશે. ચલ વત્તા અચલ વત્તા મિદમ છે એમાંથી ઈ થઈ જશે ઇદમ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સંધિની અંદર કે ચલાચલમ ઇદમ એ શબ્દની સંધિ છૂટી પડે છે ચલ વત્તા અચલ વત્તા ઇદમ. હવે એ જ રીતના બીજો શબ્દ આપણે જોઈએ વ્રણમ ઇચ્છન્તિ. તો અહીંયા વ્રણમ, મ તે ઈ થી અલગ પડશે એટલે અહીંયા મ ખોડો થઈ જશે, એના પછી વ્યંજન બને છે એટલા માટે. તો અહીંયા આવશે વ્રણમ વત્તા ઇચ્છન્તિ. વ્રણમ ઇચ્છન્તિ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે વ્રણમ મ એની સાથે જોડાયેલો હતો તે મ નીકળી જશે અને તે ખોડો થઈ જશે. અને અહીંયા ઇચ્છન્તિ એટલે કે અહીંયા સ્વર આવે છે એટલા માટે અહીં ખોડો મ આવશે. જો અહીંયા વ્યંજન આવતો હોત તો આ મ રહ્યો એ અનુસ્વારના રૂપે આના ઉપર આવી જાત. તો અહીં શબ્દની સંધિ છૂટી પડે છે વ્રણમ વત્તા ઇચ્છન્તિ. હવે ત્રીજો શબ્દ આપણે જોઈએ પદચ્છેદસ્તુ. તો અહીં જે શબ્દ આપ્યો છે એના અંદર આપણે જોઈએ પદચ્છેદહ. અહીંયા વિસર્ગ થઈ જશે પદચ્છેદહ વત્તા તુ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે દ છે સ છે એનો લોપ થયો અને તે વિસર્ગના રૂપમાં આવી ગયો એટલા માટે અહીંયા પદચ્છેદહ વત્તા તુ. તો આ રીતના અહીં આપણે સંધિ વિચ્છેદ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે સંધિ વિચ્છેદના જે શબ્દો છે એ આપણી પાકી બુકમાં આપણે નોંધી લઈશું. આપણે સ્વાધ્યાય હારે હારે ઉતારતા જઈશું જેથી કરી અને આપણને પરીક્ષાની અંદર આ જે સંધિ વિચ્છેદ છે એ કામ લાગે. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં શ્લોક પૂર્તિ કુરુતઃ એટલે કે 2 શ્લોકો આપવામાં આવ્યા છે. એ શ્લોકો આપણે પરીક્ષામાં જોઈએ તો આમાંથી શ્લોક પૂર્તિ તરીકે પૂછાતા હોય છે.
તો આપણે એ શ્લોકોને તૈયાર કરવાના રહેશે. અહીં આપણે શ્લોકોનું ઉચ્ચારણ કરશું. જે શ્લોક આપ્યા છે તે એમાં જે પ્રથમ શ્લોક છે એ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6 માં ચલમ વિતમ. તો અહીં જે શ્લોક છે એ શ્લોકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચલમ વિતમ ડેશ 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 એ રીતના આપેલું છે અને ઈ જેવું. તો આપણે આ શ્લોક પૂરો કરવાનો છે, તો આપણે એનું ઉચ્ચારણ કરીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાંથી એનું ઉચ્ચારણ કરી શકો છો. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી. ફરીથી એકવાર ઉચ્ચારણ કરીશું. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શ્લોક નંબર 1 હતો એની આપણે પૂર્તિ કરી છે. હવે આપણે શ્લોક નંબર 2 જોઈએ. દરિદ્રાય ધનમ ચ ભોજનમ. તો અહીં જે શ્લોક આપવામાં આવ્યો છે એને પણ આપણે ઉચ્ચારીશું. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ સુધિતાય ચ ભોજનમ. હજી એકવાર આપણે એનું ઉચ્ચારણ કરી લઈએ. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ સુધિતાય ચ ભોજનમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શ્લોક પૂર્તિ તરીકે 2 શ્લોકો આપ્યા હતા એને આપણે ઉચ્ચારણ કરી અને જોયા. તો અહીં આપણે જે આ સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. હવે જે વિશેષ પ્રશ્નો છે એની અંદર તમારે આ પાઠના આધારે બીજું શું પૂછાઈ શકે પરીક્ષામાં, તો તમારે અર્થ વિસ્તાર પૂછાય છે. તો આપણે જોઈએ કે જે આપણને સુભાષિતો આપવામાં આવ્યા છે એમાંથી અર્થ વિસ્તાર તરીકે જે શ્લોકો પૂછાઈ શકે છે તેવા જે 2 શ્લોકો છે એ 2 શ્લોકોના અર્થ વિસ્તાર આપણે અહીં જોઈશું. એમાં જે પ્રથમ અર્થ વિસ્તાર છે એ આપણે જોઈએ કે જે શ્લોક સુભાષિત આપવામાં આવ્યો છે ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવો હિ જીવતે. આ જે સુભાષિત છે તમારે પરીક્ષામાં અર્થ વિસ્તાર તરીકે પણ પૂછાઈ શકે છે. તો આપણે અહીંયા જોઈએ કે અર્થ વિસ્તાર કેવી રીતના આપણે લખવો. તો અર્થ વિસ્તારની અંદર પ્રથમ તો આપણે જે શ્લોક આપવામાં આવ્યો એનો અનુવાદ કરીશું અને ત્યારબાદ એની સમજૂતી આપીશું. એટલે તે વિસ્તારથી સમજાયો કહેવાય, એટલા માટે તેને અર્થ વિસ્તાર કહેવાય છે. તો આપણે જોઈએ પ્રથમ જે શ્લોક છે એનો અર્થ વિસ્તાર. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વમ કીર્તિ રેવ હિ જીવતી. તો હવે આપણે એનું ભાષાંતર કરીશું કે ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે, આ બધું આવજા કરનારું છે, માત્ર કીર્તિ જ જીવે છે. અથવા તો આ બધું આવજા કરનારું છે, કીર્તિ જ જીવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એનો અનુવાદ આપણે કર્યો છે. હવે એના આધારે આપણે એની સમજૂતી મેળવીએ. તો સમજૂતીની અંદર જ્યારે આપણે અર્થ વિસ્તાર લખતા હોય ત્યારે સૌથી પહેલા જ એમાં જે વાક્ય લખવાનું હોય એમાં એ રીતના શરૂઆત કરવાની કે કવિ આ સુભાષિતમાં, અહીં જે શ્લોક આપવામાં આવ્યો હોય એની અંદર, તો અહીં આપણે શરૂઆત કરીએ અર્થ વિસ્તાર લખવાની ત્યારે લખવાનું કે કવિ આ સુભાષિતમાં, પછી આગળ આપણે સમજૂતી આપવાની કે કીર્તિને જ મહત્વની ગણે છે. જે માણસે સુકર્મો કરી, દાન પુણ્ય કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે, અમરત્વ પામે છે. કવિ જણાવે છે કે ધન, મન, જીવન અને યૌવન ચંચળ એટલે કે અસ્થિર છે, એટલે તે બધાનું કોઈ મહત્વ નથી. ધનવાન માણસ પણ ક્યારે નિર્ધન બની જાય છે તે કહી શકાતું નથી. માનવીનું મન પણ ક્યારેક કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી. તે જ રીતે જુવાની પણ હંમેશા રહેતી નથી. શૈશવ, યૌવન અને ત્યારબાદ ઘડપણનો તબક્કો આવે જ છે. તેમજ જીવન પણ સ્થાયી નથી. જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે. તેથી મનુષ્ય પોતાના સદકાર્યો વડે કીર્તિ યશ મેળવવાનો પ્રયાસ કરવો જો ઉત્તમ છે. કેમ કે યથાર્થ કહેવાયું છે કે અહીંયા કહેવત આપવામાં આવી છે કે નામ રહેતા ઠાકરા નાણા નવ રહત, કીર્તિ કેરા કોટડા પડ્યા નવ પંડત. તો જે પ્રસ્તુત અર્થ વિસ્તાર છે એનો આપણે બોધ જોઈએ
કે માણસે ધન, મન, જીવન અને યૌવન પર આધાર રાખી જીવન જીવવું જોઈએ નહીં, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા માટે સત્કર્મો કરવા જોઈએ. તો અહીં જે અર્થ વિસ્તાર હતો એની આપણે સમજૂતી મેળવી અને પરીક્ષાની અંદર આપણે આ જો અર્થ વિસ્તાર આવે તો એની અંદર આપણે કઈ રીતના લખો એ પણ જાણ્યું. હવે જે બીજો એક અર્થ વિસ્તાર છે જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એ પણ આપણે જોઈ લઈએ. તક્ષકસ્ય વિષમ દંતે મક્ષિકાયશ્ચ મસ્તકે વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે સર્વાંગે દુર્જનસ્ય તત. તો અહીં જે અર્થ વિસ્તાર આપવામાં આવ્યો છે એ પણ આપણે જોઈ લઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. તો પ્રથમ આપણે જ્યારે અર્થ વિસ્તાર કરતા હોઈએ ત્યારે આપણે એનો અનુવાદ કરીશું. તો અહીં જે શ્લોક આપ્યો છે એનો સુભાષિતનો આપણે અનુવાદ કરીએ. તક્ષક એટલે કે નાગનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના મસ્તકમાં હોય છે. વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગોમાં હોય છે. હવે આપણે અર્થ વિસ્તાર શરૂ કરીશું એની સમજૂતી કે પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીછી કરતા પણ વધુ ઝેરીલો કયો છે. જે આ સુભાષિત છે તે સુભાષિતની અંદર દુર્જન માણસને સાપ, માખી અને વીછી કરતા પણ વધુ ઝેરીલો કહ્યો છે. સાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે છે. માખીના મસ્તકમાં ઝેર હોય છે. તે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શ કરે છે તેને ઝેરી જંતુયુક્ત બનાવી દે છે. માખી જે પદાર્થ ઉપર બેસે તેને જંતુયુક્ત બનાવી દે છે અને ખાનારને તેની કુઅસર પહોંચે છે. વીછી પોતાની પૂંછડીમાંથી ઝેર કાઢી તેના સંગમાં આવનારને હાનિ પહોંચાડે છે. વીછી પણ જે લોકો એના સંગતમાં આવે છે એટલે કે તેની નજીક આવે છે તેને તરત જ પોતાનો ડંખ મારી અને ઝેર નાખે છે એનામાં અને એને હાનિ પહોંચાડે છે. આ બધા સાપ, માખી અને વીછી કરતા પણ વધુ ખતરનાક છે દુર્જન. એટલે દુર્જનની સોબતમાં આવનારનો તો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત જ થાય છે. એટલા માટે અહીં પ્રસ્તુત જે શ્લોક છે એમાં દુર્જનના બધા જ અંગોમાં ઝેર હોય છે એવું કહેવામાં આવ્યું છે. અહીં આપણે અર્થ વિસ્તારનો બોધ જોઈએ તો માણસે સંઘનું મહત્વ સમજીને સારા માણસોનો સંગ કરવો જોઈએ, દુર્જનોનો નહીં. પ્રસ્તુત જે અર્થ વિસ્તાર છે એમાં સમજાવવામાં આવ્યું છે કે માણસે હંમેશા સારા માણસોનો સંગ કરવો જોઈએ. દુર્જન માણસોના સંગમાં આવવાથી ક્યારેય આપણું સારું થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બે અર્થ વિસ્તાર હતા એ અર્થ વિસ્તાર આપણે તૈયાર કરીશું અને પરીક્ષાની અંદર જો તે પૂછાય તો આપણે એના વ્યવસ્થિત વિસ્તારથી સમજાવી અને લખી શકીશું. આ સિવાય બીજું આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે જે સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો છે એ પણ આપણે પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ સમાનાર્થી શબ્દ ચલમ. તો જે ચલમ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ છે ચંચલમ. પછી બીજો શબ્દ છે દરિદ્રહ. તો દરિદ્રહનો બીજો સમાનાર્થી શબ્દ છે દીનહ. પછી છે ગાવહ તો ધેનવહ. એ જ રીતના પાર્થિવાહ તો એનો સમાનાર્થી શબ્દ છે રાજાનહ. પછી આગળ આપણે જોઈએ વૃશ્ચિકહ તો એનો સમાનાર્થી શબ્દ છે દ્રુણહ. પછી શબ્દ જોઈએ આગળ વ્યસનમ તો એનો સમાનાર્થી શબ્દ છે વિપત્તિહ. પછી જોઈએ વિપ્લવહ તો એનો સમાનાર્થી શબ્દ છે સમરહ. આગળ આપણે શબ્દ જોઈએ ચક્ષુહ તો એનો સમાનાર્થી શબ્દ છે નયનહ. હવે આ સિવાય વિરોધાર્થી શબ્દ પણ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે જોઈએ ચલમ તો એનો વિરોધી શબ્દ છે અચલમ. પછી છે માધુર્યમ તો કટુતા. પછી યૌવનમ એટલે જુવાની અને એનું વિરોધી થાય વાર્ધક્યમ એટલે કે ઘટપણ. આગળ આપણે શબ્દ જોઈએ દરિદ્રહ તો દરિદ્રહ શબ્દનો વિરોધી શબ્દ છે ધનવાન. પછી આગળ જોઈએ સાધવ એટલે કે સજ્જન તો એનો વિરોધી શબ્દ છે દુર્જનાહ એટલે કે દુર્જન. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર આ બધા શબ્દના સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દોના અર્થ પણ નોંધીશું. તો અહીં આપણે જે પાઠની સ્વાધ્યાયની સમજૂતી મેળવી એ પૂરી થાય છે અને અર્થ વિસ્તારને આપણે સમજ્યા
તે પણ અહીંયા અર્થ વિસ્તાર પૂરો થાય છે. અને જે એ સિવાયના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી અર્થ અને વિરોધાર્થી શબ્દોના અર્થ આપણે જોયા, એ પણ આપણે આપણી બાકી બુકમાં નોંધી લઈશું. અને આપણે આ જે સ્વાધ્યાય છે એનો વારંવાર અભ્યાસ કરીશું. અને પાઠ જે છે 5 સુભાષિત વૈભવ એના શ્લોકોને પણ આપણે કંઠસ્થ કરીશું અને એના ભાષાંતરને પણ આપણે તૈયાર કરીશું. અસ્તુ.